શ્રી રામ મિત્ર, સ્વાગત છે મારા બ્લોગમાં. તારે કેટલા દિવસ પછી બ્લોગ બનાવ્યો, કારણ કે મારી પાસે મોબાઈલ ન હોય, મારી મમ્મી લઈ ગયા હોય. તો આજે મોબાઈલ આવી ગયો, રવિવાર હતો એટલે તો આજે બ્લોગ ચાલુ કરી દે. અને આજે જાય છે પંચકેસરી. તો ત્યાં લઈ લીધો હે બેગ ને એવું બધું. અને દુકાન નાસ્તો લઈ લો અને 9 વાગે નીકળવાનું હતું. 9 ઉપર થઈ ગયું હે. તો આપણે નીકળી ત્યાંથી સ્વયં હોતે આવે હે. ઉગી ગયો છે એલા, હાલો. અત્યારે 5 ટકા પૂગી ગયા હી. લીલો છમ આ બધું ડુંગરા ઉપર ગયા મજા આવે અત્યારે. ના અત્યારે નહીં, મંદિરે જવું છે પછી હું અત્યારે પૂગો આવ્યા છે પંચકેસરી. હા જો આ ડેમ ભરાઈ ગયો, અડધો ભરાઈ ગયો, ડોરું પાણી છે. હવે લીલું છમ લાગે કેવું. અત્યારે કોઈ હે નહીં, આજે રવિવાર છે તોય કોઈ નથી કા. અને પેલા મેં વિડીયો હતો ઉતાર્યો હતો વ્લોગ, પણ ત્યાં પબ્લિક હોય ને ત્યાં લીલું છમ નહોતું, સુકાઈ ગયેલું. અત્યારે લીલું છમ થઈ ગયું બધું. હું દર્શન કરી લે પેલા. અત્યારે દર્શન કરી લીધા હે. અત્યારે એટલી બધી પબ્લિક તો નથી. અમે ચડી ઉપર, હું ને સ્વયં. હા વરસાદ આવશે એવું લાગે છે. એટલે આ નદી ચાલુ થઈ ગઈ કે નહીં? હા. થોડા થાકી ગયા એમ તો, થોડો થાક લાગે. ઈ તો હલાઈ જાય, કામ નું હલાય. જો દેખાયેલા વરસાદ જો, વરસાદ આવેલો આવે છે એમ તો આઘું છે હજી. અત્યારે વરસાદનો થોડોક છાંટા એવું આવ્યું હતું, અમે તો ફોટા પાડી લીધા. અત્યારે જઈએ હવે, જઈ આવી સત્તાધાર પહેલા જવું હોય સ્વયં જવું સત્તાધાર. હાલો જાય કુંડમાં જઈ આવી ખાલી બે આપણે ઓલો તો વ્લોગ ઉતારેલો. હા જાય યાર, બેગ લઈ લો. નીકળી ગયા ઘર બાજુ. સોડા ને કંઈક પી નાસ્તો બાસ્તો કર્યા, ભૂખ લાગી ગયા તો એમને ભૂખ લાગી ગઈ. જાય મસ્ત લોકેશન હતી, ત્યાં થોડાક ફોટા બોટા પાડ્યા 15-20 મિનિટ જેમ. અત્યારે પાછા હાલતા થઈ ગયા છે, ઘરે પહોંચતા પછી મોડું થઈ જાય જમવાનું ઘરે જઈને. સોય અમને તો ભૂખ લાગી ગઈ એટલે જલ્દી ઘરે ભૂગવું જોઈએ. આપણે હાલે હો, વરસાદ નથી ન કરે વધારે મજા આવે. પછી ઉઠો એ 7:30 પછી ઉઠ્યો હતો. અત્યારે જાય ઘરે હવે, થાકી ગયા. અહીંથી કઈ આખું નથી, હવે 5 છે. તો અત્યારે ઘરે આવતા રહ્યા અને કપડાં બદલાઈ દીધા. તો અત્યારે વાગ્યા 2, થોડીક
વાર હોઈ જાય થાય કાંઈ એટલે પાછો 4 વાગે જવાનું છે નેટમાં ક્રિકેટ રમવા. તાર વાગે થાક ઉતરી જાય તો મળીએ 4 વાગે.